આજે આપણે ચર્ચા કરીશું સાર્થક અંકોની। તો સાર્થક અંકો એટલે શું, સાર્થક અંકો કેવી રીતે નક્કી કરી શકાય, આ સાર્થક અંકો નક્કી કરવાના નિયમો, એની ગાણિતિક પ્રક્રિયામાં સાર્થક અંકોની ગણતરી કેવી રીતે થાય અથવા સાર્થક અંકો કેવી રીતે ધ્યાનમાં લેવામાં આવે, એના વિશેની બધી જ ચર્ચા આપણે આ ટોપિકની અંદર કરવાના છીએ। તો વિદ્યાર્થી મિત્રો, સાર્થક અંકોને સમજવા માટે આપણે એક ઉદાહરણ લઈએ છીએ, ધ્યાન આપજો। ધારો કે આપણી પાસે એક પેન્સિલ છે, આ પેન્સિલની લંબાઈ મારે માપવી છે। જો પેન્સિલની લંબાઈ માપવી હોય તો મીટર પટ્ટીનો ઉપયોગ કરી શકો, વર્નિયર કેલિપર્સનો ઉપયોગ કરી શકો, સ્પેરોમીટરનો ઉપયોગ કરી શકો કે સ્ક્રૂ ગેજનો ઉપયોગ કરી શકો। આ અલગ અલગ સાધનો દ્વારા હું આની લંબાઈનું માપન કરી શકું। ધારો કે અત્યારે આપણે ઉદાહરણ માટે આપણે એવું લઈએ છીએ કે મીટર પટ્ટીનો ઉપયોગ કરીએ છીએ, અથવા તો આપણી પાસે જે સ્કેલ હોય છે 15 સેન્ટીમીટર 15 સેન્ટીમીટર લાંબી, તેનો ઉપયોગ કરીને ધારો કે આની લંબાઈનું આપણે માપન કરીએ છીએ। તો ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો, કેવી રીતે આનું લંબાઈનું માપન થાય તે। આ 1 સેન્ટીમીટર, આ 2 સેન્ટીમીટર, આ 3 સેન્ટીમીટર, આવી આ 15 સેન્ટીમીટરની એક ફૂટ પટ્ટી આપણી પાસે છે। હવે તમને ખબર હોય તો આ 1 સેન્ટીમીટર ની અંદર પણ એને કેટલા કાપાઓ હોય છે? 10। 1 2 3 4 5 6, ધારો કે આ કુલ 10 કાપાઓ છે। હવે આપણે આ પેન્સિલની લંબાઈનું માપન કરવું છે। ચલો, આ લંબાઈનું માપન કેટલું થાય તો આપણે જાણી શકીએ કે 1 સેન્ટીમીટર પોઈન્ટ કેટલા mm થયા? તો 1 2 3 mm થયા। હવે આ જે છે તે 3 અને 4 ની વચ્ચે છે, તો હવે 3 અને 4 ની વચ્ચે એનો મતલબ એ થયો કે મીટર પટ્ટી અથવા તો ફૂટ પટ્ટીનો ઉપયોગ કરીને 1 mm કરતા ઓછું માપન આપણે કરી શકતા નથી। તો અહીંયા વિદ્યાર્થી મિત્રો, કોઈ વિદ્યાર્થી મિત્ર 4 પણ લખશે, કોઈકને એમ લાગશે કે આ વચ્ચે છે તો 5 પણ લખે છે, 6 પણ લખી શકે। આ બંને વચ્ચેનું કોઈ પણ એક મૂલ્ય એ લોકો લખશે, વિદ્યાર્થી મિત્રો લખશે। તો આ વિદ્યાર્થી મિત્રો આપણે જે માપન દર્શાવ્યું એ માપનની અંદર તમે જોઈ શકો કે આ જે બંને એકમો છે એટલે 1 અને 3, આ બંને કેવા છે? તો વિશ્વસનીય અંક કહેવાય એને, વિશ્વસનીય અંક એટલે કે ચોક્કસ અંક કહેવાય। આ માપનની અંદર 1 અને 3 આ બંને ચોક્કસ અંક છે, જ્યારે આ જે છે તે કેવો અંક છે ભાઈ? અચોક્કસ અંક છે। આ કેવો અંક છે ભાઈ? અચોક્કસ અંક। તો માપન દર્શાવતી સંખ્યામાં આ વિશ્વસનીય અંક ઉપરાંત એક અચોક્કસ અંક દ્વારા લખવામાં આવતી સંખ્યાને સાર્થક સંખ્યા અને તેમાં રહેલા અંકોને શું કહેવામાં આવે છે? સાર્થક અંકો કહેવામાં આવે છે। તો સાર્થક અંકો એટલે શું? તો માપન દર્શાવતી સંખ્યામાં, માપન દર્શાવતી સંખ્યામાં વિશ્વસનીય અંકો ઉપરાંત, વિશ્વસનીય અંકો ઉપરાંત એક અચોક્કસ અંક સાથે લખવામાં આવતી સંખ્યાને સાર્થક સંખ્યા અને તેમાં રહેલા અંકોને વિદ્યાર્થી મિત્રો સાર્થક અંકો કહે છે। બરાબર છે? તો આ જે થયું તે આપણું માપન છે। તો આ માપનની અંદર કુલ કેટલા અંકો છે? તો 3। તો આ 3 જે છે તે 3 જે છે તે આપણા શું છે ભાઈ? સાર્થક અંકો છે। ચલો વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપજો। તો આની અંદર આ આપણું જે માપન છે તેમાં 1 3 અને 4 કુલ કેટલા સાર્થક અંકો છે? તો કે 3 સાર્થક અંકો છે। જો આ માપન જે છે તે આપણે અત્યારે મીટર પટ્ટી અથવા તો સ્કેલ દ્વારા માપ્યું, ધારો કે આ જ માપન આપણે વર્નિયર કેલિપર્સથી માપીએ, તો જો વર્નિયર કેલિપર્સનો ઉપયોગ કરીને માપવામાં આવે
તો તમને જાણ હોય તો વર્નિયર કેલિપર્સ જે છે તેનું માપન જે છે તે 10⁻⁴ મીટરના ક્રમનું હોય છે, એટલે કે 1 mm કરતા પણ 10મા ભાગનું માપન હોય છે. તો વર્નિયર કેલિપર્સ ની અંદર તમે જ્યારે પ્રયોગ કરશો ત્યારે વર્નિયર કેલિપર્સ નો ઉપયોગ કરશો, પરંતુ અત્યારે હું સમજાવું છું કે વર્નિયર કેલિપર્સ ની અંદર 1 mm ના પણ કુલ કેટલા 10 ભાગ હોય. તો આ 1 mm ના પણ હું 10 ભાગ અહીંયા દર્શાવું છું, બરાબર છે. ધારો કે આ 10 ભાગ છે. હવે ધારો કે હું આનું માપન કરું તો શું થાય, તો જો ધ્યાન આપજો. તો 1 એટલે કમ્પ્લીટ 1 પોઈન્ટ કેટલા 1 2 3 3. હવે આમાં કેટલા ભાગ છે 1 2 અને 3, અને હવે આ 3 અને 4 ની વચ્ચે છે, એટલે કોઈ પણ એક મૂલ્ય આપણે લખીશું 5. તો આ 5 કેવું છે અચોક્કસ અંક છે. જ્યારે આ 1 3 અને 3 કેવા છે વિશ્વસનીય અંકો છે. તો આમાં કુલ સાર્થક અંકો કેટલા થયા 4 થયા. સમજણ પડી વિદ્યાર્થી મિત્રો? તો જ્યારે હું આ પેન્સિલ ની લંબાઈનું માપન જ્યારે ફૂટ પટ્ટીથી એટલે મીટર પટ્ટીથી માપું છું ત્યારે એમાં કુલ સાર્થક અંકો કેટલા મળે છે 3. જ્યારે હું વર્નિયર કેલિપર્સનો ઉપયોગ કરું છું તો સાર્થક અંકો કેટલા મળે 4 મળે છે. એનો મતલબ એવો થયો કે હવે તમે વિચારો કે આ બંનેમાંથી વધુ ચોકસાઈ અને સચોટતાપૂર્વક માપન કયું થયું, તો ભાઈ 1.335. સમજણ પડી? આના કરતા પણ હજુ આગળ વધુ તો સ્પેરોમીટર કે સ્ક્રૂ ગેજ છે. તો સ્પેરોમીટર અને સ્ક્રૂ ગેજ જે છે તેનું ભાઈ લઘુત્તમ માપન શક્તિ 10⁻⁵ સુધીની હોય, એટલે હજુ આના પણ 10 ભાગ હોય. સમજણ પડી? આના પણ કુલ 10 ભાગ 1 2 3 4 5 6 7 8 9 10 આ રીતે. હવે જો હું આનું માપન લખવાનો પ્રયત્ન કરું છું 1.123 123 1 અને અહીંયા કોઈ પણ એક અચોક્કસ અંક ધારો કે 6 આવે છે. તો આ બધા જ વિશ્વસનીય અંકો છે, જ્યારે આ કેવો છે અચોક્કસ અંક. તો અહીંયા સાર્થક અંકો કેટલા થયા, તો 1 2 3 4 અને 5. સમજણ પડી વિદ્યાર્થી મિત્રો? તો ખાસ ધ્યાન રાખો કે સાર્થક અંકોની સંખ્યા એ આપણે જે સાધનનો ઉપયોગ કરીને આપણે માપન કરી રહ્યા છીએ તેની લઘુત્તમ માપન શક્તિ પર આધાર રાખે છે. જો સાધનની લઘુત્તમ માપન શક્તિ જેટલી વધારે છે તેટલા સાર્થક અંકોની સંખ્યા વધુ મળે છે. જેટલા સાર્થક અંકોની સંખ્યા વધુ છે વિદ્યાર્થી મિત્રો તેટલું જ આપણું માપન છે વધુ ચોક્કસ અને વધુ અર્થપૂર્ણ કહી શકાય. ચોકસાઈ પણ વધુ છે અને સચોટતા પણ કેવી છે વધારે છે. તો ઘણીવાર આપેલા માપનની અંદર તમે સાર્થક અંકો પરથી પણ નક્કી કરી શકો કે કયું માપન વધુ ચોક્કસ છે, કયું માપન વધુ સચોટ છે. તમે સાર્થક અંકોને ધ્યાનમાં રાખીને પણ તમે નક્કી કરી શકો. તો વિદ્યાર્થી મિત્રો આ પ્રાથમિક માહિતી છે સાર્થક અંકો કોને કહેવાય. હવે આપણે સાર્થક અંકો ને નક્કી કરવાના નિયમોની ચર્ચા કરીએ. તો વિદ્યાર્થી મિત્રો સાર્થક અંકોને નક્કી કરવાના નિયમો ક્યાંથી આવ્યા તેની જો હું ચર્ચા કરું તો એના પહેલા એક વાત કરીએ કે જો કોઈ માપનની આપણે ચર્ચા કરતા હોય, ધારો કે આપણે ઉદાહરણ દ્વારા સમજીએ. ધારો કે કોઈ એક વસ્તુ છે તેની આપણે લંબાઈનું માપન કરીએ છીએ અને ધારો કે તેનું મૂલ્ય 2.308 સેન્ટીમીટર મને મળે છે. તો નિયમ એવું કહે છે ભાઈઓ કે જ્યારે કોઈ પણ ભૌતિક રાશિનું માપન કરું અને માપન દર્શાવતી જે સંખ્યા છે આ સાર્થક સંખ્યા એના હું એકમને પરાવર્તિત કરું. પરાવર્તિત એટલે કે ધારો કે આ જે એકમ છે તે સેન્ટીમીટરમાં છે, એને હું ધારો કે મીટરમાં ફેરવું, કાં તો એને mm માં ફેરવું, કાં તો માઇક્રોમીટરમાં ફેરવું કે નેનોમીટરમાં ફેરવું. જ્યારે હું એકમને પરાવર્તન કરીએ છીએ, પરાવર્તિત એટલે અલગ અલગ એકમમાં એને આપણે ફેરવીએ છીએ, તો તેના સાર્થક અંકોમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થવો જોઈએ નહીં. સમજણ પડી? ફરી એકવાર બોલું છું, ધ્યાન આપજો કે કોઈ પણ ભૌતિક રાશિનું માપન છે એના માપનની અંદર એકમમાં જો હું ફેરફાર કરું તેના સાર્થક અંકોમાં કોઈ પણ ફેરફાર થવો જોઈએ નહીં. આ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની. ધારો કે આ સેન્ટીમીટરમાં છે, આને મારે મીટરમાં ફેરવવું છે, તો સેન્ટીમીટરને મીટરમાં કેવી રીતે ફેરવી શકું? તો આને મારે મીટરમાં ફેરવવું હોય તો શું કરવાનું? તો સેન્ટીમીટર અને મીટર વચ્ચેનો સંબંધ ખબર હોવી જોઈએ કે આ જે છે તે 10⁻² મીટર લખાય. 1 સેન્ટીમીટર 10⁻² મીટર
એટલે કે આને 100 વડે ભાગી નાખીએ. 100 વડે ભાગો તો મૂલ્ય કેટલું મળે? તો 0.02308 મીટર. તો આ જે સેન્ટીમીટર નું આપણે શામાં રૂપાંતર કર્યું? મીટર ની અંદર. ધારો કે મિલીમીટરમાં કરવું હોય તો શું થાય? તો તમને ખબર હોય છે મિલીમીટર અને સેન્ટીમીટર વચ્ચેનો ફેરફાર શું? તો 1 સેન્ટીમીટર બરાબર શું લખાય? 10 મિલીમીટર લખાય. 1 સેન્ટીમીટર બરાબર 10 મિલીમીટર. તો આની જગ્યાએ સેન્ટીમીટરની જગ્યાએ હું 10 મિલીમીટર લખી શકું. એનો મતલબ કે આને 10 વડે ગુણી નાખું તો 23.08 મિલીમીટર. બોલો ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? તો આ વાત શાની થઈ ગઈ? સેન્ટીમીટરનું મીટરમાં અને મિલીમીટરમાં. ધારો કે આને જો માઇક્રોમીટરમાં ફેરવું, માઇક્રોમીટર એટલે 10 ની -6 ઘાત મીટર. તો જો આવું લખવું હોય તો લખાય 2.308 10 ની -2 ઘાત મીટર. આનો મતલબ આવો થાય. પણ અહીંયા મારે 10 ની -6 ઘાત જોઈએ છે તો હું શું કરીશ? 10 ની -4 ઘાત વડે ગુણીને ભાગી નાખીશ. બરાબર છે? શું આ 10 ની -6 ઘાત થઈ ગયું? ક્લિયર છે? 10 ની માઈનસ કેટલું થઈ ગયું? 6 ઘાત. આ જે ઉપર જાય તો 10 ની કેટલી ઘાત થશે? +4 ઘાત. એનો મતલબ કે જો હું આને 10,000 વડે ગુણી નાખું તો આપણું મૂલ્ય માઇક્રોમીટરમાં કન્વર્ટ થઈ જાય. અને 10,000 વડે ગુણીએ તો 2308 1 2 3000 વડે ગુણો તો 308 ગયા એટલે કે 2308 થશે. અને 10,000 વડે ગુણીશ તો આવું કંઈક આપણને મૂલ્ય મળે. આ આપણું શું થઈ ગયું? માઇક્રોમીટર. હવે નિયમ એવું કહેવા માંગે છે કે જો તમે કોઈ પણ ભૌતિક રાશિનું માપન હોય એના એકમની અંદર જો તમે ફેરફાર કરો તો આના સાર્થક અંકોમાં કોઈ પણ ફેરફાર થવો જોઈએ નહીં. અને આના પરથી જ આપણે બાકીના બધા જ નિયમો આપણે મેળવીશું કે નિયમો કેવી રીતે આપણે સાબિત કર્યા અથવા આપણે નિયમો કેવી રીતે તારવ્યા એ આ એક મુદ્દા પરથી આપણે નક્કી કરીશું. તો જો આપણું માપન શું દર્શાવે છે? 2308. એનો મતલબ આની અંદર સાર્થક અંકો કેટલા છે? 4. ધારો કે મેં એને મીટરની અંદર કન્વર્ટ કર્યા તો પણ મારા સાર્થક અંકો કેટલા રહેવા જોઈએ? 4 રહેવા જોઈએ. એનો મતલબ આમાં પણ સાર્થક અંકો કેટલા હોવા જોઈએ? 4. હું આને મીટરમાંથી ધારો કે મિલીમીટરમાં કન્વર્ટ કરું તો પણ મારા સાર્થક અંકો કેટલા રહેવા જોઈએ? 4. અને ધારો કે આને માઇક્રોમીટરમાં કન્વર્ટ કરું તો પણ સાર્થક અંકો કેટલા રહેવા જોઈએ? 4 જ રહેવા જોઈએ. સાર્થક અંકોમાં કોઈ ફેરફાર થવો જોઈએ નહીં. તો હવે જોજો, ધ્યાન આપજો. 2308 આ કુલ 4 સાર્થક અંકો છે. તો અહીંયા પણ આ 2308 બોલો આ 4 સાર્થક અંકો કહેવાય. એનો મતલબ કે આ 0 ને આપણે સાર્થક અંક કહી શકતા નથી. આ 0 ને આપણે સાર્થક અંક કહી શકતા નથી. આ એક નિયમ થયો. બીજી વસ્તુ, અહીંયા પણ આપણા 4 અંકો છે ને, ચારે 4 કેવા છે? સાર્થક અંકો છે. આપણી પાસે કુલ કેટલા સાર્થક અંકો હોવા જોઈએ? 4. ફરી પાછું અહીંયા આપણે 2308 શું છે ભાઈ? સાર્થક અંક છે. જ્યારે આ 0 સાર્થક અંક નથી. સમજણ પડી? તો પ્રશ્ન એ થાય કે ક્યારે 0 ને સાર્થક અંક લેવો અને ક્યારે ન લેવો. તો આના પરથી તમે એવું નક્કી કરી શકો કે આ એક દશાંશ ચિહ્ન વાળી સંખ્યા છે પણ 1 કરતા નાની છે. ક્લિયર છે? એટલે આપણે એક નિયમ પણ છે જેવો અત્યારે આપણે ડિસ્કશન કરીશું કે એક નિયમ આના પરથી એવો તારવવામાં આવ્યો કે જો કોઈ સંખ્યા 1 કરતા નાની હોય, જો કોઈ સંખ્યા 1 કરતા નાની હોય તો આ દશાંશ ચિહ્નની જમણી બાજુ, આ દશાંશ ચિહ્નની જમણી બાજુ જવાનું. ક્યાં સુધી જવાનું? જ્યાં સુધી તમને પ્રથમ શૂન્યતર ન મળે ત્યાં સુધી. પ્રથમ શૂન્યતર એટલે શૂન્ય સિવાયની સંખ્યા. હું અહીંયાથી જમણી બાજુ જાઉં છું અને મને એક શૂન્ય સિવાયની સંખ્યા મળી. કઈ? 2. તો જો સંખ્યા 1 કરતા નાની હોય તો દશાંશ ચિહ્નની જમણી બાજુ અને આ પ્રથમ શૂન્યતરની ડાબી બાજુના આ જે શૂન્યો છે તે સાર્થક અંકો નથી. આવો એક નિયમ તારવવામાં આવ્યો. સમજણ પડી? તો આપણે આ 4 સાર્થક અંકો મેળવી શકીએ. હવે આમાં શું કહેવામાં આવ્યું કે જો સંખ્યા દશાંશ ચિહ્ન વગરની હોય, સંખ્યા કેવી હોય? દશાંશ ચિહ્ન વગરની, તો અંતિમ શૂન્યતર પછીના શૂન્ય. અંતિમ શૂન્યતર એટલે આમાં અંતિમ શૂન્યતર શૂન્ય સિવાયની સંખ્યા, છેલ્લી શૂન્ય સિવાયની. અહીંયાથી સ્ટાર્ટ કરું તો છેલ્લી શૂન્ય સિવાયની સંખ્યા કઈ? તો આ. તો દશાંશ ચિહ્ન વગરની એટલે કે દશાંશ ચિહ્ન સિવાયની સંખ્યામાં અંતિમ શૂન્યતર પછીના શૂન્ય સાર્થક અંકો નથી. તો વિદ્યાર્થી મિત્રો, જ્યારે પણ કોઈક માપન હોય તેને અલગ અલગ એકમની અંદર ફેરવવામાં આવે
તો તેના સાર્થક અંકોમાં કોઈ ફેરફાર થતો નથી. આ કન્સેપ્ટનો ઉપયોગ કરીને સાર્થક અંકોને નક્કી કરવા માટેના આપણે 5 નિયમો મેળવ્યા છે. તો હવે વિદ્યાર્થી મિત્રો આપણે સ્ટેપ બાય સ્ટેપ આ બધા જ નિયમોની ચર્ચા કરીએ છીએ. ક્લિયર છે? તો આ એક ઉદાહરણ હતું કે જેના દ્વારા આપણે કેવી રીતે નિયમો મેળવ્યા ને તેની ચર્ચા કરી. પણ આપણા માટે આ અગત્યનું નથી. આપણા માટે શું અગત્યનું છે? તો આપણા માટે નિયમો અગત્યના છે. આપણા માટે નિયમો અગત્યના છે જેના દ્વારા તમે આપેલી સંખ્યાની અંદર કેટલા સાર્થક અંકો છે ને તે તમે નક્કી કરી શકો. તો ભાઈ ઘણીવાર પ્રશ્ન પૂછાય છે કે સાર્થક અંકો નક્કી કરવા માટેના નિયમો લખો. તો ભાઈ આ એક અગત્યનો પ્રશ્ન છે. સાર્થક અંકોની અંદર અગત્યનો જો થિયરિટિકલ કોઈ ક્વેશ્ચન હોય તો આ છે, સાર્થક અંકોને નક્કી કરવા માટેના નિયમો. ચલો પહેલો નિયમ લખું છું. પહેલો નિયમ કે બધી જ શૂન્યેતર સંખ્યાઓ સાર્થક અંકો છે. બધી જ શૂન્યેતર સંખ્યાઓ એટલે કે બધા જ શૂન્યેતર અંકો, બધા જ શૂન્યેતર અંકો સાર્થક અંકો છે. શૂન્યેતર એટલે શૂન્ય સિવાયની. કોઈ પણ શૂન્ય સિવાયની જો કોઈ અંક હોય તે હંમેશા એને સાર્થક અંક કહેવાય. ધારો કે હું એક નંબર લખું છું, એક્ઝામ્પલ 7213. તો આમાં એક પણ શૂન્ય નથી, બધા શૂન્યેતર સંખ્યાઓ છે. તો હું આને પણ સાર્થક અંક કહીશ, આને પણ સાર્થક અંક કહીશ, આને પણ સાર્થક અંક અને આને પણ. એટલે આમાં કુલ કેટલા સાર્થક અંકો છે? 4. ક્લિયર છે? હું એક બીજું ઉદાહરણ લઈ લઉં, 7271. તો આમાં પણ એક પણ શૂન્ય નથી, બધા જ શૂન્યેતર સિવાયના અંકો છે. તો આમાં પણ સાર્થક અંકો કેટલા થઈ ગયા? 4. સમજણ પડી? 1 2 3 4 5 6. તો કુલ સાર્થક અંકો કેટલા? 6. તો શૂન્ય સિવાયની કોઈ પણ સંખ્યા હોય, સમજણ પડી? શૂન્ય સિવાયની કોઈ પણ સંખ્યા એટલે કે અંક, તો એ હંમેશા સાર્થક અંક કહેવાય. તો હવે આપણે બાકીના બધા જ નિયમો એ ભણીશું કે તો પછી શૂન્યને સાર્થક અંક ક્યારે ગણી શકાય. સમજણ પડી? શૂન્ય સિવાયના બધા જ અંકો સાર્થક અંકો છે, તો શૂન્યને સાર્થક અંક ક્યારે ગણી શકાય. હવે પછીનો આપણો મુદ્દો આ છે. તો જો ધ્યાન આપો, પહેલો મુદ્દો કે શૂન્યને સાર્થક અંક ક્યારે લઈ શકાય કે બે શૂન્યેતર વચ્ચેના બધા જ શૂન્યો સાર્થક અંકો છે. વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપો, બે શૂન્યેતર એટલે બે શૂન્ય સિવાયની સંખ્યા વચ્ચે જેટલા પણ શૂન્ય આવતા હોય તેને સાર્થક અંક કહેવાય. ધારો કે 2002, 2002. તો આ બંને કેવી સંખ્યા કહેવાય? શૂન્યેતર કહેવાય, શૂન્ય સિવાયની. તો બે શૂન્ય સિવાયની વચ્ચે જે અંકો, જે શૂન્યો છે તેને સાર્થક અંકો કહેવાય. તો આમાં કુલ સાર્થક અંકો કેટલા થયા? 4 થયા. સમજણ પડી? 1 2 3 0 4. તો આમાં સાર્થક અંકો કેટલા? 1 2 3 4 અને 5. બે શૂન્ય સિવાયની સંખ્યા વચ્ચે જેટલા પણ શૂન્ય હોય તે બધા જ શૂન્યો સાર્થક અંકો કહેવાય. એ સંખ્યા દશાંશ ચિહ્ન વાળી હોય કે દશાંશ ચિહ્ન વગરની હોય. દશાંશ ચિહ્ન વાળી કે દશાંશ ચિહ્ન વગરની કોઈ પણ સંખ્યા હોય, દશાંશ ચિહ્ન હોય કે ન હોય, પરંતુ બે શૂન્યેતર વચ્ચેના બધા જ શૂન્યો કેવા કહેવાય? સાર્થક અંકો કહેવાય. તો આ બે નિયમો થયા. હવે આપણે આગળ વાત કરીએ ત્રીજા નિયમની. ત્રીજો નિયમ સમજીએ છીએ કે જો સંખ્યા 1 કરતા નાની હોય તો, ધ્યાન આપજો, હું ઉદાહરણ લઈને લખીશ તો લખવાની પણ મજા આવશે. 0.002304 આવો કઈક અંક છે. તો આમાં સાર્થક અંકો કેવી રીતે નક્કી થાય? તો જો આ સંખ્યા કેવી છે? તો 1 કરતા નાની છે. તો જો સંખ્યા 1 કરતા નાની હોય તો આ દશાંશ ચિહ્નની જમણી બાજુ અને આ પ્રથમ શૂન્યેતરની ડાબી બાજુ ના શૂન્યો સાર્થક અંકો નથી. બરાબર છે? તો આ બંને શૂન્યને આપણે સાર્થક અંકો ગણતા નથી. તો નિયમ શું કહે છે? ધ્યાન આપજો કે જો સંખ્યા 1 કરતા નાની હોય, 1 કરતા નાની હોય તો દશાંશ ચિહ્નની જમણી બાજુ
દશાંશ ચિહ્ન ની જમણી બાજુ અને પ્રથમ શૂન્યેતર ની ડાબી બાજુ ના શૂન્યો સાર્થક અંકો નથી. વિદ્યાર્થી મિત્રો, આ બંનેને સાર્થક અંકો કહી શકાય નહીં. પણ શું આ 0 ને સાર્થક અંક કહેવાય? તો કે હા. નિયમ 2 મુજબ બે શૂન્યેતર વચ્ચેના બધા જ શૂન્યને શું કહી શકાય? સાર્થક અંકો કહી શકાય. તો આ જે છે ને સાર્થક અંકો આપણે કહીશું. તો અહીંયા કુલ સાર્થક અંકોની સંખ્યા કેટલી થઈ ગઈ? 4. ફરી પાછો બીજો એક અંક લખી નાખું, 0.020304. તો આમાં સાર્થક અંકો કેટલા થયા? તો આ 0 આપણો સાર્થક અંક કહેવાશે નહીં. 1 2 3 4 અને 5 આ બંને 0 ની સાર્થક અંકો કહેવાશે, કારણ કે આ બંને 0 શૂન્યેતરની વચ્ચે આવેલા છે. તો અહીંયા કુલ સાર્થક અંકોની સંખ્યા કેટલી થઈ ગઈ? 5 થઈ ગઈ. ક્લિયર છે? તો આપણો પહેલો નિયમ શું હતો? કે બધી જ શૂન્યેતર સંખ્યાઓ એટલે બધી જ શૂન્યેતર સંખ્યાઓ સાર્થક અંકો છે. શૂન્ય સિવાયની જે પણ અંકો છે તે બધા કેવા છે? સાર્થક અંકો કહેવાય. બીજો મુદ્દો, બે શૂન્યેતર વચ્ચેના બધા જ શૂન્યો કેવા છે? સાર્થક અંકો છે. બરાબર છે? અને ત્રીજો, કે જો સંખ્યા 1 કરતા નાની હોય તો દશાંશ ચિહ્નની જમણી બાજુ અને પ્રથમ શૂન્યેતરની ડાબી બાજુના બધા જ શૂન્યો સાર્થક અંકો નથી. હવે ચોથો મુદ્દો, કે જો આપણે દશાંશ ચિહ્ન વગરની સંખ્યા લઈએ. બરાબર છે? આપણે આના પહેલા એક ઉદાહરણ લીધેલું, એમાં પણ આપણે ચર્ચા કરી હતી કે દશાંશ ચિહ્ન સિવાયની સંખ્યામાં અંતિમ શૂન્યેતર પછીના શૂન્યો સાર્થક અંકો નથી. વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપજો કે દશાંશ ચિહ્ન સિવાયની સંખ્યા હોય, ધારો કે હું 1200 લખું છું તો આ દશાંશ ચિહ્ન આમાં આવતો નથી. તો દશાંશ ચિહ્ન સિવાયની સંખ્યા હોય તો એમાં અંતિમ શૂન્યેતર એટલે 2. તો અંતિમ શૂન્યેતર પછીના જે શૂન્યો છે એટલે કે આ બંને એ સાર્થક અંકો કહી શકાય નહીં. તો આમાં કુલ સાર્થક અંકો કેટલા આવે? 2. કયા? 1 અને 2. સમજણ પડી? ધારો કે હું આ રીતે લખું છું. ચાલ, આમાં સાર્થક અંકો કેટલા? તો જુઓ, તમારે 1 2 2 ની તો ચિંતા કરવાની જ નથી, કેમ કે શૂન્યેતર અંકો તો બધા સાર્થક અંકો છે જ. આપણે કોની ચિંતા કરવાની? ખાલી 0 ની. તો આપણી પાસે કેટલા 0 છે? તો 4. શું આ બે 0 સાર્થક અંકો છે? તો કે હા. શું આ બંને 0 સાર્થક અંકો છે? તો કે ના. તો કુલ સાર્થક અંકો કેટલા થયા? 1 2 3 4 અને 5. સમજણ પડી? તો આ પ્રકારે સાર્થક અંકો નક્કી કરી શકાય. અને લાસ્ટ અને ફાઇનલ નિયમ, આ નિયમ શું કહે છે? ફરી એકવાર રિપીટ કરું છું. દશાંશ ચિહ્ન સિવાયની સંખ્યામાં અંતિમ શૂન્યેતર પછીના શૂન્યો સાર્થક અંકો નથી, પણ જો દશાંશ ચિહ્ન વાળી સંખ્યા હોય તો દશાંશ ચિહ્ન વાળી સંખ્યામાં અંતિમ શૂન્યેતર પછીના શૂન્યો સાર્થક અંકો છે. નિયમ બદલાઈ ગયો. સમજણ પડી? દશાંશ ચિહ્ન વગરની તો અંતિમ શૂન્યેતર પછીના શૂન્ય સાર્થક અંકો નથી. બરાબર છે? પણ દશાંશ ચિહ્ન વાળી સંખ્યા હોય તો દશાંશ ચિહ્ન વાળી સંખ્યામાં અંતિમ શૂન્યેતર પછીના શૂન્ય સાર્થક અંકો છે. ધારો કે હું એવું લખું છું, વિદ્યાર્થી મિત્રો, 12.00 તો આમાં સાર્થક અંકો કેટલા? તો કે 4. સમજણ પડી? દશાંશ ચિહ્ન વાળી સંખ્યા છે તો અંતિમ શૂન્યેતર પછીના શૂન્ય જે છે તે સાર્થક અંકો કહેવાય. 120.130 તો ભાઈ ધ્યાન આપજો, આ દશાંશ ચિહ્ન વાળી છે તો અંતિમ શૂન્યેતર પછીના શૂન્યને સાર્થક અંકો કહેવાય. તો આમાં સાર્થક અંકો કેટલા થયા? 6 થયા. સમજણ પડી? તો આ 5 નિયમો છે. આ 5 નિયમો વડે માપન દર્શાવતી સંખ્યાની અંદર કેટલા સાર્થક અંકો છે તે આપણે સરળતાથી નક્કી કરી શકીએ. ફરી એકવાર 5 નિયમો બોલી જાઉં છું, ધ્યાન આપજો. પહેલો નિયમ, બધી જ શૂન્યેતર સંખ્યાઓ સાર્થક અંકો છે. બીજો નિયમ,
બે શૂન્યેતર વચ્ચેના બધા જ શૂન્યો સાર્થક અંકો કહેવાય. જો સંખ્યા 1 કરતા નાની હોય તો દશાંશ ચિહ્નની જમણી બાજુ અને પ્રથમ શૂન્યેતરની ડાબી બાજુના શૂન્યો સાર્થક અંકો નથી. ચોથો મુદ્દો કે શૂન્ય સિવાયની એટલે કે દશાંશ ચિહ્ન સિવાયની સંખ્યામાં અંતિમ શૂન્યેતર પછીના શૂન્યો સાર્થક અંકો નથી, પણ જો દશાંશ ચિહ્ન વાળી સંખ્યા હોય તો અંતિમ શૂન્યેતર પછીના શૂન્યો જે છે તે સાર્થક અંકો છે. તો આ સાર્થક અંકો નક્કી કરવા માટેના નિયમો હતા. ચલો વિદ્યાર્થી મિત્રો, આપણે સાર્થક અંકોની ચર્ચા કરી. સાર્થક અંકો એટલે શું એની પણ ચર્ચા કરી. ત્યારબાદ આપણે એવી પણ ચર્ચા કરી કે સાર્થક અંકોના નિયમો કેવી રીતે મેળવી શકાય અને સાર્થક અંકોના નિયમો પણ આપણે ચર્ચા કરી. હવે જો વિદ્યાર્થી મિત્રો, આપણે એવી ચર્ચા કરી હતી કે કોઈ પણ ભૌતિક રાશિનું માપન હોય તેના જુદા જુદા એકમોમાં એને પરાવર્તિત કરવામાં આવે અને જુદા જુદા એકમોમાં ફેરવવામાં આવે તો પણ તેની અંદર રહેલા સાર્થક અંકોની સંખ્યામાં કોઈ ફેરફાર થવો જોઈએ નહીં. તો એના માટે એક બીજું ઉદાહરણ લઉં છું, ભાઈ ધ્યાન આપજો. એક ઉદાહરણ લીધું છે કે 4.700 મીટર, બરાબર છે. આને આપણે અલગ અલગ એકમોમાં ફેરવીએ છીએ. ધારો કે હું આને સેન્ટીમીટરમાં ફેરવું તો કેટલા લખાય? તો મીટર ને સેન્ટીમીટરમાં એટલે 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર થાય. હું આ રીતે લખું 100 સેન્ટીમીટર. તો આને મારે દર્શાવવું હોય તો દર્શાવી શકાય 4 7 10 વડે ગુણો તો 47 અને 100 વડે ગુણો તો 470.0 સેન્ટીમીટર. આ રીતે લખી શકાય. હવે ધારો કે મિલીમીટરમાં લખવું હોય તો 1 મીટર બરાબર 1000 મિલીમીટર લખાય. 4700,1000 mm. 1 મીટર બરાબર 1000 mm. આને હું લખી શકું 4700 mm. ત્યારબાદ કિલોમીટરમાં દર્શાવવું હોય તો 4.700 કિલોમીટરમાં દર્શાવવું તો દર્શાવાય 10⁻³ ઘાત એટલે 1000મો ભાગ થાય. ખબર પડી ને? આટલા કિલોમીટર થાય. તો કિલોમીટરમાં દર્શાવીએ તો આનું મૂલ્ય લખવું હોય તો આને 1000 વડે ભાગી નાખીએ તો લગભગ લખાય 0.004700 કિલોમીટર. આવું કંઈક લખી શકાય. તો હવે જો ધ્યાન આપો, હવે દરેકના હું સાર્થક અંકો લખું તો કેટલા લખાય? વિદ્યાર્થી મિત્રો, આના સાર્થક અંકો કેટલા? 4. આના સાર્થક અંકો કેટલા? 2. આના સાર્થક અંકો 4 અને આના સાર્થક અંકો કેટલા થાય? 4. એટલે વિદ્યાર્થી મિત્રો, દશાંશ ચિહ્ન વાળી સંખ્યા હોય તો અંતિમ શૂન્યેતર પછીના શૂન્ય સાર્થક અંકો છે એટલે આના સાર્થક અંકો 4. આની અંદર દશાંશ ચિહ્ન પછી શૂન્ય હોય તો સાર્થક અંક કહેવાય. આમાં તમને યાદ હોય તો દશાંશ ચિહ્ન વગરની સંખ્યા હોય તો અંતિમ શૂન્યેતર પછીના શૂન્ય સાર્થક અંકો કહેવાતા નથી. એટલે આપણને સાર્થક અંકો મળે 2. અને આમાં જો સંખ્યા 1 કરતા નાની હોય તો નિયમ મુજબ આ બંને સાર્થક અંકો નહીં કહેવાય, પણ આ બંને કહેવાશે. એટલે કુલ સાર્થક અંકો કેટલા થયા? 4. તો વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ શકો કે અહીંયા સાર્થક અંકો કેટલા આવ્યા? 2. એનો મતલબ આપણે જે કહેતા હતા તે વસ્તુ અહીંયા ખોટી પડી. શું ખોટી પડી? તો જ્યારે પણ આપણે કોઈ માપન દર્શાવતી સંખ્યા હોય તો તેના એકમોની અંદર ફેરફાર કરીએ તો એમાં સાર્થક અંકોમાં કોઈ ફેરફાર થવો જોઈએ નહીં. તો આ સાર્થક અંકોમાં ફેરફાર ન થાય તે માટે જ્યારે તમે કોઈ ભૌતિક રાશિના માપનના એકમોમાં ફેરફાર કરો છો ત્યારે તેને વૈજ્ઞાનિક સંકેત મુજબ દર્શાવવું જોઈએ. વૈજ્ઞાનિક સંકેત મુજબ કેવી રીતે દર્શાવી શકાય? તો જુઓ, સીધી વાત કે 4.700 મીટર છે. હવે મને પ્રશ્ન પૂછી લીધો કે આને સેન્ટીમીટરમાં ફેરવું તો હું શું કરીશ? તો 4.00 10⁻² સેન્ટીમીટર. ચલો, આ થઈ ગયું. તો હવે આના સાર્થક અંકો કેટલા? 4. બરાબર છે. સાર્થક અંકો આના કેટલા હતા? 4. આના પણ કેટલા રહેવા જોઈએ? 4. એનો મતલબ 10⁻² જે છે આને સાર્થક અંકોની અંદર આપણે ગણતરીમાં લેતા નથી. ખાસ ધ્યાન રાખજો, જો હું આને ગણતરીમાં લઈશ તો મારા સાર્થક અંકોની સંખ્યામાં ફેરફાર થશે. આપણો નિયમ એવું કહે છે કે જ્યારે હું કોઈ ભૌતિક રાશિના માપનની અંદર એકમમાં ફેરફાર કરું તો એના સાર્થક અંકોની સંખ્યામાં કોઈ ફેરફાર થવો જોઈએ નહીં. એનો મતલબ કે આના જે સાર્થક અંકો છે તે આપણે ગણતરીમાં લેવાના નથી. ધારો કે આને હું મિલીમીટરમાં ફેરવું તો શું લખાય? 4.700 1 મીટર બરાબર 10⁻³ મિલીમીટર. બરાબર છે. આના સાર્થક અંકો તો આપણે ધ્યાનમાં નહીં લઈએ એટલે 4. અને એ જ રીતે આને કિલોમીટરમાં ફેરવું તો
તો હું લખીશ 10⁻³ કિલોમીટર. તો આના સાર્થક અંકો પણ કેટલા થઈ ગયા? 4. એનો મતલબ જ્યારે તમે વૈજ્ઞાનિક સંકેત મુજબ દર્શાવો છો, વૈજ્ઞાનિક સંકેત મુજબ, તો વૈજ્ઞાનિક સંકેત મુજબ જ્યારે આપણે દર્શાવતા હોઈએ ત્યારે 10⁻, જે છે એને આપણે સાર્થક અંકોમાં ગણતરીમાં લેતા નથી. વિદ્યાર્થી મિત્રો સમજણ પડે છે? આ વૈજ્ઞાનિક સંકેત મુજબ આ રીતે દર્શાવી શકાય. વિદ્યાર્થી મિત્રો હવે આપણે સોલ્વ કરીશું સ્વાધ્યાયનો 2.10 નંબરનો દાખલો. સ્વાધ્યાયનો 10મો દાખલો છે. ચલો હું પહેલા કિંમતો લખી નાખું છું, મારી સાથે સાથે હું કિંમત લખું છું, તમે આન્સર લખતા રહેજો અને પછી હું આન્સર જણાવીશ કે સાચો આન્સર શું છે. ત્યાં સુધીમાં તમારી જાતે જ આનો આન્સર મેળવી શકો છો. વિદ્યાર્થી મિત્રો આન્સર સાથે સાથે લખતા રહેજો અને પછી હું ડાયરેક્ટ આન્સર લખીશ. .0000603 મીટર સ્ક્વેર. બરાબર છે. ચાલો હવે બધામાં આપણે સાર્થક અંકો લખીશું. ચાલો આમાં સાર્થક અંક કેટલા ભાઈ? 1. કેમ કે આ બંને સાર્થક અંકો કહેવાશે નહીં, કેમ કે સંખ્યા 1 કરતા નાની છે. આની અંદર આપણે 10⁻ ને તો ધ્યાનમાં લેવાના નથી, તો આના સાર્થક અંકો કેટલા? 3. શૂન્યેતર સંખ્યાઓ સાર્થક અંકો કહેવાય. ભાઈ આની અંદર સાર્થક અંકો કેટલા થયા? 4. આની અંદર સાર્થક અંકો કેટલા? તો કે 4. આની અંદર સાર્થક અંકો કેટલા? તો કે 4. આની અંદર સાર્થક અંકો, આ 3 0 ને આપણે સાર્થક અંકો કહેતા નથી. આના સાર્થક અંકો કેટલા? 4. સિમ્પલ છે. જો નિયમ આવડતા હોય તો તમે સરળતાથી સાર્થક અંકોની સંખ્યા નક્કી કરી શકો. આઈ હોપ તમે પણ આવા જ કંઈક આન્સર લખ્યા હશે. તો આપણું સ્વાધ્યાયનો દાખલા નંબર 10 કમ્પ્લીટ. હવે વિદ્યાર્થી મિત્રો બીજો એક ટોપિક લઈએ કે આપણે સાર્થક અંકોને સરવાળા, બાદબાકી અને ગુણાકાર, ભાગાકારની અંદર જાણે ગણતરી કરતા હોય ત્યારે આપણે આ સાર્થક અંકોને કેવી રીતે ધ્યાનમાં લઈશું અને કેમ ધ્યાનમાં લઈશું તેની ચર્ચા કરીએ. ગાણિતિક પ્રક્રિયામાં સાર્થક અંકોની ચર્ચા કરીએ. તેના પહેલા એક ઉદાહરણ લખીએ કે ધારો કે એક ઉદાહરણ લઈએ છીએ કે જેના દ્વારા આપણે સમજીએ છીએ કે ગાણિતિક પ્રક્રિયાની અંદર સાર્થક અંકો કેમ ભાગ ભજવે છે. તો એના માટેનું એક સરસ ઉદાહરણ આપું છું. ધારો કે કોઈ એક પદાર્થનું દળ લઉં છું. કોઈ એક પદાર્થનું દળ આપેલું છે 4.237 ગ્રામ. NCERT ટેક્સ્ટ બુક નું જ ઉદાહરણ છે, એટલે કે તમે ટેક્સ્ટ બુક જ્યારે વાંચતા હોય ત્યારે પણ સરળતાથી એને સમજી શકો. અને ધારો કે પદાર્થનું કદ આપણને આપ્યું છે 2.51 સેન્ટીમીટર ક્યુબ. સમજણ પડી? પદાર્થનું દળ કેટલું છે? 4.237 ગ્રામ અને તે પદાર્થનું કદ કેટલું છે? તો 2.51 સેન્ટીમીટર ક્યુબ. આપણને પ્રશ્ન પૂછ્યો છે કે આ પદાર્થની ઘનતા શોધો. તો ઘનતા હું શોધું તો ρ બરાબર m/v 4.237 અને 2.51 અને જો આનો આન્સર મેળવીએ તો 1.688 કેલ્ક્યુલેટર થી તમે કરી શકો 04781 સમથિંગ આવો કંઈક આન્સર આવે. વિદ્યાર્થી મિત્રો હવે તમે અહીંયા જોઈ શકો કે આના સાર્થક અંકો 4 છે, આના સાર્થક અંકો 3 છે અને આના સાર્થક અંકો 3, 6 અને 3 9 છે. શું વિદ્યાર્થી મિત્રો કોઈ પણ ભૌતિક રાશિના માપનનો ભાગાકાર કરીએ અને જે આપણને આન્સર મળે છે એના સાર્થક અંકોને આટલા અંકો સુધી એટલે આટલા બધા સાર્થક અંકોમાં લખવું શું યોગ્ય છે? કારણ કે સાર્થક અંક જે છે તે શું દર્શાવે? તો જેટલા સાર્થક અંકો વધુ છે તેટલી જ એની ચોકસાઈ અને સચોટતા વધુ છે. સાથે સાથે એ પણ દર્શાવે છે કે એ કયા સાધન વડે માપેલું છે. સમજણ પડી? તો વ્યવહારની અંદર એટલે કે વ્યવહારિક દ્રષ્ટિએ માપનને આટલા બધા સાર્થક અંકો વડે દર્શાવવું યોગ્ય નથી. સમજણ પડી? આટલા બધા સાર્થક અંકો વડે દર્શાવી શકાય નહીં. તો આપણે કેટલા સાર્થક અંકો વડે દર્શાવીશું? આપણું પરિણામ જે છે તે કઈ લિમિટ સુધી લખી શકાય તેના માટે યોગ્ય એવા સરવાળા બાદબાકી માટે
અને ગુણાકાર ભાગાકાર માટેના નિયમો આપવામાં આવે છે, તેની આપણે ચર્ચા કરીએ. ચલો, હું અલગ અલગ ઉદાહરણ દ્વારા અલગ અલગ ટોપિક સમજાવવા માંગુ છું, ધ્યાન આપજો. પહેલા આપણે સરવાળા બાદબાકીનો નિયમ સમજીએ. સરવાળા અને બાદબાકી માટે નિયમ સરખો છે. સરવાળા અને બાદબાકી માટે શું નિયમ છે તે સમજીએ. એના માટે એક સરસ ઉદાહરણ લઈએ. ધ્યાન આપજો, ઉદાહરણ સમજવા લાયક છે. હું અલગ જ એક ઉદાહરણ લઉં છું. ધારો કે આપણી પાસે એક અવરોધ છે, અવરોધ R, બરાબર છે. અને આ અવરોધનું માપન કરવાનું કહેવામાં આવે. ધારો કે મેં 5 વિદ્યાર્થી લીધા છે. એક વિદ્યાર્થી, બીજો, ત્રીજો, ચોથો અને 5 વિદ્યાર્થી, બરાબર છે. આ પાંચે વિદ્યાર્થીને અલગ અલગ લઘુત્તમ માપન શક્તિ ધરાવતા અવરોધ માપી શકે તેવું સાધન એટલે કે ઓમ મીટર આપવામાં આવ્યું છે, અને તેના દ્વારા આનો અવરોધ માપવાનું કહેવામાં આવે છે. તો ધારો કે પ્રથમ વ્યક્તિ માપે છે, જેનું મૂલ્ય મળે છે 14.1 ઓમ, બરાબર છે. આ જે છે તેની પાસે જે ઓમ મીટર છે તેના વડે એનું મૂલ્ય માપ્યું 14.1 ઓમ. એનો મતલબ કે લઘુત્તમ દશાંશ ચિહ્ન પછી એક દશાંશ સ્થાન સુધીનું એ માપન કરી શકે છે. એનું કંઈક માપન આ રીતે મળે. બીજો એક વિદ્યાર્થી છે જે આનું મૂલ્ય માપે છે, તેનું મૂલ્ય એને મળે છે 23.06 ઓમ. સમજણ પડી? એનો મતલબ આની પાસે જે ઓમ મીટર છે તેની લઘુત્તમ માપન શક્તિ વધારે છે, એટલે કે દશાંશ ચિહ્ન પછી 2 અંક સુધી એટલે 2 દશાંશ સ્થાન સુધીનું એ માપન કરી શકે છે. ત્રીજો વિદ્યાર્થી છે એ માપન કરે છે 20 ઓમ. એની પાસે આટલી જ લઘુત્તમ માપન શક્તિ ધરાવતું એક ઓમ મીટર છે. ચોથો વ્યક્તિ જે છે તે આનું જ મૂલ્ય માપે છે, પણ એને કંઈક આટલું મળે છે 122.120 ઓમ. એનો મતલબ કે આની પાસે દશાંશ ચિહ્ન પછી 3 અંકોનું માપન કરી શકે, એટલે વધુ લઘુત્તમ માપન શક્તિ ધરાવતું એક ઓમ મીટર છે, જેના વડે આ મૂલ્ય મપાય છે. હવે પાંચમો વિદ્યાર્થી છે, આ જ અવરોધનું મૂલ્ય માપે છે અને એને કંઈક મળે છે 36.34 ઓમ. આવા કંઈક અલગ અલગ મૂલ્ય મળે છે. ક્લિયર છે? અને ધારો કે આ બધા જ માપનનો મારે સરવાળો કરવો છે, તો હું શું કરીશ? તો 14.1 23.06 20.0 122.120 36.34. ચલો બધાનો સરવાળો કરું છું. તો ભાઈ અહીંયા દશાંશ ચિહ્ન પછી અહીંયા કોઈ બે અંકો આપણી પાસે નથી. અહીંયા દશાંશ ચિહ્ન પછી ત્રીજું સ્થાન જે છે તે ખાલી છે. આમાં દશાંશ ચિહ્ન પછી બીજું અને ત્રીજું સ્થાન ખાલી છે, અને આમાં દશાંશ ચિહ્ન પછી ત્રીજું સ્થાન ખાલી છે. વિદ્યાર્થીઓ, પ્રશ્ન એ છે કે શું આ બીજા અને ત્રીજા સ્થાનમાં માપન નહીં હોય? તો કે હશે તો ખરા, પણ આ સાધનની લઘુત્તમ માપન શક્તિ ઓછી હોવાને કારણે આ દશાંશ ચિહ્ન પછીના બીજા સ્થાન અને ત્રીજા સ્થાનનું અંકન કરી શકતું નથી, અથવા માપન નથી કરી શકતું. તે જ રીતે આની અંદર આ જે છે સાધન, એની લઘુત્તમ માપન શક્તિ એટલી છે કે જે દશાંશ ચિહ્ન પછી 2 અંક સુધીનું જ માપન કરી શકે, ત્રીજા અંકનું માપન થઈ શકતું નથી. અહીંયા કોઈક વેલ્યુ તો હોવી જોઈએ, પણ આ સાધન આટલા સુધી માપન કરી શકે નહીં. તે જ રીતે આ સાધન બીજા અને ત્રીજા સ્થાન દશાંશ સ્થાન પછીનું માપન નથી કરી શકતું, અને અહીંયા ત્રીજા અંક દશાંશ ચિહ્ન પછીના ત્રીજા અંકનું માપન થઈ શકતું નથી. હવે જો આનો સરવાળો કરીશ તો અહીંયા કોઈક સંખ્યા હોવી જોઈએ પણ નથી, અહીંયા પણ હોવી જોઈએ પણ નથી. આ બધાનો સરવાળો કરીશ તો મને 0 તો મળે, પણ શું આ 0 ચોક્કસ સંખ્યા મળશે? તો કે ના, આ સંખ્યા ચોક્કસ મળવાની નથી, કારણ કે અહીંયા આપણી પાસે કોઈક મૂલ્યો નથી. તે જ રીતે 6 + 2 8 8 + 4 12. આ પણ બે મૂલ્ય મળશે, પણ આને ચોક્કસ કહી શકાશે નહીં. 1 2 3 અને 3 6, એટલે અહીંયા કેટલા આવ્યા? 6. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણી પાસે બધા જ ચોક્કસ મૂલ્યો છે, અને આ બધા જ ચોક્કસ મૂલ્યોનો સરવાળો કરીશું કેટલો મળે? 6. તો આપણે આ મૂલ્યને ધ્યાનમાં લઈશું. 4 + 3 7 7 + 9 એટલે 2 9 9 + 6 15 5 અને 1 2 4 6 8 11 1 અને 2 એટલે આવશે 315
બરાબર છે 315.620. તો આપણે આ બે અંકોને આપણા પરિણામની અંદર ધ્યાનમાં લેતા નથી. તો આપણું પરિણામ કેટલું 620. તો આપણું પરિણામ કેટલું આવશે તો 315.6. આ બંને અંકોને આપણે કાઢી નાખીએ છીએ. સમજણ પડી? વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ અંકને ગમે ત્યારે ગમે તે રીતે કાઢી ના શકાય. તેના માટે રાઉન્ડિંગ ઓફ ના નિયમો પણ જાણવા જરૂરી છે. તો આપણે આના પછીના ટોપિકમાં રાઉન્ડિંગ ઓફ ના નિયમો પણ સમજીશું. બરાબર છે? પણ અત્યારે આપણો આન્સર કેટલો આવ્યો 315.6. તો આપણો આન્સર આટલો આવે છે. તો આ જે આન્સર છે તે પરફેક્ટ છે. આમાં બધા જે છે તે ચોક્કસ સંખ્યાઓ મળે છે. આપણને કોઈ પણ અચોક્કસ અંક મળતો નથી. તો હવે વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપીએ આના પરથી આ નિયમ શું કહે છે તે. તો અહીંયા તમે જુઓ તો સરવાળાનો નિયમ એવું કહે છે કે દશાંશ ચિહ્ન પછીના દશાંશ સ્થાનો જે છે તે કેટલા છે તે જુઓ. તો આની અંદર દશાંશ ચિહ્ન પછી કેટલા અંક સુધીનું માપન થઈ શકે 1. આમાં દશાંશ ચિહ્ન પછી કેટલા અંકોનું માપન થઈ શકે 2. આમાં દશાંશ ચિહ્ન પછી તો કે 1. આમાં દશાંશ ચિહ્ન પછી તો કે 3 અને આમાં દશાંશ ચિહ્ન પછી તો કેટલા 2. અને આપણા આન્સર કેટલો આવે છે દશાંશ ચિહ્ન પછી 1. એનો મતલબ એવો થયો કે આપણે જે અંકોના અથવા જે માપનોના સરવાળા કે બાદબાકી કરવાના હોઈએ તે માપનોમાં જે માપન સૌથી લઘુત્તમ દશાંશ સ્થાનો ધરાવતું હોય તેટલા જ દશાંશ સ્થાનો આપણા પરિણામની અંદર હોવા જોઈએ. વન્સ અગેન હું રિપીટ કરું છું, ધ્યાન આપજો કે સાર્થક અંકોને ધ્યાનમાં રાખીને જે માપનોના આપણે સરવાળા કે બાદબાકી કરતા હોઈએ તે માપનોમાં જે માપન પાસે લઘુત્તમ સંખ્યાના દશાંશ ચિહ્ન હોય અથવા દશાંશ સ્થાનો હોય તેટલા જ દશાંશ સ્થાનો આપણા પરિણામની અંદર હોવા જોઈએ. તો હું લખું છું શું કહેવા માંગે છે તે કે સરવાળા અને બાદબાકીનીમાં એના નિયમમાં શું કહેવા માંગે છે તે સરવાળા કે બાદબાકીમાં જે માપન લઘુત્તમ સંખ્યાના દશાંશ સ્થાનો ધરાવતો હોય તેટલા જ સંખ્યાના દશાંશ સ્થાનો પરિણામની અંદર હોવા જોઈએ. તો અહીંયા તમે જુઓ સરવાળા અને બાદબાકીમાં જે માપન લઘુત્તમ સંખ્યાના દશાંશ સ્થાનો ધરાવતું હોય તો આમાં લઘુત્તમ સંખ્યાના દશાંશ સ્થાનો કોણ ધરાવે છે તો આની પાસે 1 છે ને આની પાસે 1. તો આપણા આન્સરમાં કેટલા દશાંશ સ્થાન હોવા જોઈએ 1 દશાંશ સ્થાન હોવું જોઈએ. આ આપણો નિયમ છે સરવાળા અને બાદબાકી. હવે આપણે વાત કરીએ ગુણાકાર અને ભાગાકાર. ગુણાકાર અને ભાગાકારમાં સાર્થક અંકો. તો એના માટે પણ એક સરસ ઉદાહરણ લઈએ. હમણાં જ આના પહેલા જ આપણે એક ઉદાહરણ લીધેલું કે કોઈ પદાર્થનું દળ જે છે તે 4.237 ગ્રામ અને તેનું કદ લગભગ આપણે લીધેલું 2.51 સેન્ટીમીટર ક્યુબ. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? વન્સ અગેન રિપીટ કરું છું. આપણે ગુણાકાર અને ભાગાકારમાં એક ઉદાહરણ હમણાં જ લીધેલું. ધારો કે કોઈ પદાર્થ છે એનું દળ આપણે લીધું 4.237 ગ્રામ અને તે પદાર્થનું આપણે કદ કેટલું લીધું તો 2.51 સેન્ટીમીટર ક્યુબ. તો જો મારે પદાર્થની ઘનતા શોધવી હોય દળ ભાગ્યા કદ 4.237 ડિવાઇડ બાય 2.51 તો આન્સર આવતો તો 1.6880471781 ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ. આટલો આન્સર આવે છે. હવે જો ઘનતાની વાત કરું તો ઘનતા આપણને મળી 1.68804781 એટલે કે આપણને દશાંશ ચિહ્ન પછી આમાં તો સાર્થક અંકોની સંખ્યા બહુ વધી જાય છે, લગભગ 9 જેટલી થઈ ગઈ. તો આટલા બધા સાર્થક અંકો વ્યવહારની અંદર ન લખી શકાય.
તો ગુણાકાર અને ભાગાકારનો નિયમ એવું કહેવા માંગે છે કે તમે જે સંખ્યા અથવા જે માપનોના ગુણાકાર કે ભાગાકાર કરતા હોઈએ તે માપનોમાં જે માપન પાસે એટલે કે જે સંખ્યા પાસે લઘુત્તમ સંખ્યાના સાર્થક અંકો હોય તેટલા સાર્થક અંકો પરિણામની અંદર હોવા જોઈએ. તો આપણે જે બે સંખ્યાનો ગુણાકાર કરીએ છીએ તેમાં આની પાસે કેટલા સાર્થક અંકો છે તો 4, આની પાસે કેટલા સાર્થક અંકો છે 3. તો આન્સરની અંદર કેટલા સાર્થક અંકો હોવા જોઈએ 3. તો આપણા સાર્થક અંકો 1, 2 અને 3. એનો મતલબ આને આપણે કાઢી નાખવાના છે. હવે કાઢી નાખવાના છીએ તો આપણો આન્સર 1.68 આવવો જોઈએ. પણ રાઉન્ડિંગ ઓફ નો નિયમ એવું કહે છે કે જો તમે કાઢતા હોઈએ તે સંખ્યા 5 કરતા મોટી હોય તો આગળની સંખ્યામાં એક ઉમેરાવો જોઈએ. એટલે આપણો આન્સર આવે 1.69 ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? ગુણાકાર કે ભાગાકારમાં, ગુણાકાર કે ભાગાકારમાં પરિણામમાં તેટલા જ સાર્થક અંકો રાખવા જોઈએ કે જેટલા આપેલ માપનો પૈકી જેની પાસે લઘુત્તમ સાર્થક અંકો હોય. તો વિદ્યાર્થી મિત્રો સમજીએ છીએ શું કહેવા માંગે છે કે ગુણાકાર કે ભાગાકારમાં પરિણામમાં તેટલા સાર્થક અંકો રાખવા જોઈએ કે જેટલા આપેલ માપનો પૈકી જેની પાસે લઘુત્તમ સાર્થક અંકો હોય. તો ગુણાકાર ભાગાકારમાં આપણને જે સાર્થક અંકો આપેલા છે, જે સંખ્યાઓ, બરાબર છે, આ માપનો છે આપણા, આમાંથી લઘુત્તમ કેટલા? આની પાસે 4 છે, આની પાસે 3. તો આમાં લઘુત્તમ સાર્થક અંકો કોની પાસે છે તો 2.51 પાસે. કેટલા? તો 3. તો એટલા જ આપણા પરિણામની અંદર હોવા જોઈએ. વિદ્યાર્થી મિત્રો, સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકારમાં બે વસ્તુ સ્પષ્ટ કરો. જ્યારે સરવાળા બાદબાકીની ચર્ચા કરતા હોઈએ ત્યારે તમારે દશાંશ ચિહ્ન પછીના દશાંશ સ્થાનો જોવાના છે. સાર્થક અંકોની દશાંશ સ્થાન સમજણ પડી વિદ્યાર્થી મિત્રો? ફરી બોલું છું, સરવાળા બાદબાકીની અંદર દશાંશ ચિહ્ન પછી કેટલા દશાંશ સ્થાનો છે તે જુઓ, અને જે માપનની અંદર દશાંશ ચિહ્ન પછી લઘુત્તમ સંખ્યાના દશાંશ સ્થાનો હોય તેટલા જ દશાંશ સ્થાનો આપણા પરિણામની અંદર હોવા જોઈએ. તે જ રીતે ગુણાકાર ભાગાકારના કિસ્સામાં જે માપનોનો તમે ગુણાકાર કરો છો કે ભાગાકાર કરો છો તે માપનો પૈકી કયા માપન પાસે લઘુત્તમ સંખ્યાના સાર્થક અંકો છે તેટલા લઘુત્તમ સંખ્યાના સાર્થક અંકો આપણા પરિણામની અંદર હોવા જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો એક વસ્તુ ધ્યાન રાખો, ગુણાકાર ભાગાકારમાં કુલ સાર્થક અંકો લો, જ્યારે સરવાળા બાદબાકીમાં દશાંશ ચિહ્ન પછી તમારે દશાંશ સ્થાનો જોવાના હોય છે. ચલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે રાઉન્ડિંગ ઓફ ના નિયમો સમજીએ. રાઉન્ડિંગ ઓફ ક્લિયર છે? તો રાઉન્ડિંગ ઓફ ના નિયમો સમજવા માટે ઉદાહરણ દ્વારા સમજીએ. એક ઉદાહરણ લઉં છું, 2.746. આ એક આપણું ઉદાહરણ છે, આ માપન છે. હવે તમને પ્રશ્ન પૂછ્યો કે આ જે આપણું માપન છે તેને 3 સાર્થક અંકોમાં દર્શાવો. કેટલા સાર્થક અંકોમાં દર્શાવવું છે? 3. તો આપણે 3 સાર્થક અંકોમાં લઈએ તો 1, 2 અને 3. તો આપણે આ જે નંબર છે આ અંકને આપણે પડતો મૂકવો પડે. જો આપણે જે અંકને પડતો મૂકીએ છીએ, રાઉન્ડિંગ ઓફ નો નિયમ એક એવું કહે છે, આપણે જે અંકને પડતો મૂકવાના છીએ તે અંક જો 5 કરતા મોટો હોય તો તેની આગળના અંકની અંદર 1 નો ઉમેરો થાય, +1. તો આપણો આન્સર શું આવે? 2.75. જો પડતો મૂકવામાં આવતો અંક, પહેલો નિયમ, જો પડતો મૂકવામાં આવતો અંક 5 કરતા મોટો હોય તો આગળના અંકમાં 1 નો વધારો થાય. સમજણ પડી? આગળના અંકમાં શું થાય? 1 નો વધારો. આ જ ઉદાહરણ ધારો કે હું આ રીતે લખું,
2.744. ચાલો આને આપણે રાઉન્ડિંગ ઓફ કરીએ છીએ 3 સાર્થક અંકોમાં. કેટલા સાર્થક અંકોમાં? 3. તો આપણે 3 સાર્થક અંકો એટલે 274. તો હવે આપણે પડતી મૂકેલી સંખ્યા કેટલી છે? 4. એટલે કે 5 કરતા નાની છે. જો પડતો મૂકવામાં આવતો અંક 5 કરતા નાનો હોય તો એના આગળના અંકની અંદર કોઈ ફેરફાર થતો નથી. એટલે આપણો આન્સર આવશે 2.74. સમજણ પડી? તો જો પડતો મૂકવામાં આવતો અંક 5 કરતા નાનો હોય તો આગળના અંકમાં કોઈ પણ ફેરફાર થતો નથી. નિયમ લખી શકાય. જો પડતો મૂકવામાં આવતો અંક 5 કરતા નાનો હોય તો આગળના અંકમાં કોઈ ફેરફાર થતો નથી. ચાલો બરાબર છે. 5 કરતા મોટાની વાત થઈ ગઈ, 5 કરતા નાનાની. હવે જો પડતો મૂકવામાં આવતો અંક 5 હોય તો આ જ ઉદાહરણને આગળ વધારીએ. 2.745 બરાબર છે. ચલો આને 3 સાર્થક અંકોમાં રાઉન્ડ ઓફ કરો. તો આપણો પડતો મૂકવામાં આવતો અંક કયો છે? 5. તો હવે વધારો થશે કે વધારો નહીં થાય? બરાબર છે. વધારો થવો જોઈએ કે નહીં એ કોની ઉપર આધાર રાખે? તો એના અગાઉના અંક ઉપર. ભાઈ ધ્યાન આપજો. આ 5 સંખ્યા હોય તો વધારો થશે કે નહીં? સમજણ પડી? તે કોના ઉપર આધાર રાખે? તો એના અગાઉના અંક ઉપર, એટલે આગળના અંક ઉપર. તો જો આગળનો અંક બેકી હોય તો એમાં કોઈ ફેરફાર નહીં થાય, એટલે +0, કોઈ ફેરફાર નહીં. પણ જો એ અંક એકી હોય તો એમાં +1 કરવું પડે. અહીંયા તમે જો આ 5 છે, જે પડતો મૂકવાનો અંક છે તે કયો છે? 5. પણ આગળની સંખ્યા કેવી છે? બેકી, એટલે આમાં કોઈ ફેરફાર નહીં થાય. તો આન્સર આવશે 2.74. પણ ધારો કે આવું જ ઉદાહરણ હું બીજું લઈ લઉં, 2.755 બરાબર છે. અને 3 સાર્થક અંકોમાં દર્શાવો. તો આપણે 3 સાર્થક અંકો એટલે 2.75 લેવાના. પડતો મૂકવાનો અંક કયો છે? 5. પણ અગાઉનો અંક કેવો છે? એકી, તો એમાં +1 થશે. તો હવે આપણો આન્સર આવશે 2.76. સમજણ પડી વિદ્યાર્થી મિત્રો? જો પડતો મૂકવામાં આવતો અંક 5 હોય તો, હવે હું શોર્ટમાં લખું છું, 5 હોય તો અગાઉનો અંક જો બેકી હોય તો એમાં કોઈ ફેરફાર નહીં થાય. અને અગાઉનો અંક જો એકી હોય તો એમાં શું કરવામાં આવે? +1. તો આ આપણા રાઉન્ડ ઓફ ના નિયમ. તો સાર્થક અંકોની જે થિયરિટિકલ પોર્શન છે તે અહીંયા કમ્પ્લીટ થઈ ગયો. હવે આપણે વિદ્યાર્થી મિત્રો ચર્ચા કરીશું સાર્થક અંકો જે છે એના આધારે દાખલા કેવી રીતે સોલ્વ કરી શકાય તેની હવે આપણે ચર્ચા કરીશું.